ટેકનોલોજીના વિકલ્પ તરીકે એમને મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. અચ્છા, ડીએન હાઈસ્કૂલની અંદર તમે કીધું સાહેબ કે વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ છે, તો તેના શિક્ષકો વિશે મને થોડીક જાણ કરો કે શિક્ષકો અનુભવી છે, ક્યાં સુધી અભ્યાસ કરેલો છે? મેં હમણાં જ કહ્યું તેમ ગ્રાન્ટીનેર સંસ્થામાં વિદ્યાર્થીઓને ભણવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીંના શિક્ષકો એ સરકાર દ્વારા નિયુક્ત પામેલા હોય છે. અચ્છા, એટલે સ્વાભાવિક છે કે જે અભ્યાસ જે વર્ગ માટે 9 થી 12 શિક્ષણ માટે આવશ્યક છે એની પૂરેપૂરી લાયકાત દરેક શિક્ષકમાં હોય છે. ઉપરાંત દરેક શિક્ષક મોટા ભાગે માસ્ટર અને પીએચડી સુધીના અભ્યાસવાળા પણ શું વાત આપણને પ્રાપ્ત થાય છે. અને મોટા ભાગે 25 થી વધારે વર્ષોનો અનુભવ હોય તેવા અનુભવી શિક્ષકો આપણને પ્રાપ્ત થયેલા છે. આ જ શિક્ષકો સરકારના સમગ્રપણે જે શૈક્ષણિક અભ્યાસક્રમ હોય એ માળખામાં અભ્યાસક્રમ તૈયાર કરવા માટે, ઇવન બોર્ડના પ્રશ્નપત્રો તૈયારી કરવા માટે, તેમજ વિદ્યાર્થીઓને જે પરિણામ મળે છે એ પરિણામની ચકાસણી માટે નિયુક્ત પામેલા શિક્ષકો એ ગ્રાન્ટીનેડ શાળાના જ મહદઅંશે હોય છે. અને આ શિક્ષકો અનુભવનું એવું ભાથું પીરસે છે કે પોતે માત્ર પોતાના વિષય પૂરતા એટલા માસ્ટર નથી હોતા જેટલા અન્ય, જેમ કહ્યું તેમ વિવિધ શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિઓ જે હોય એમાં પણ એમનું મહારથ એટલું હાસિલ હોય છે, જેથી કરીને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવામાં ફાળો આ શિક્ષકો દ્વારા સવિશેષ આપી શકાય છે. મેં સાહેબ એવું સાંભળેલું છે કે ડીએન હાઈસ્કૂલની અંદર અટલ લેબ આવેલી છે, તો એની શું સુવિધા છે અને એ કયા હેતુથી બનાવવામાં આવી હતી? ડીએન હાઈસ્કૂલ 110 વર્ષ જૂની સંસ્થા છે. હા, અગાઉ કહ્યું તે મુજબ ચરોતર પંથકમાં એટલી પ્રસિદ્ધિ પામેલી આ સંસ્થા છે કે જેથી કરીને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા સમગ્રનો, જેને આપણે કહીએ કે નજર, કે જે સીસીટીવી કેમેરા છે વ્યક્તિનો, એ ડીએન હાઈસ્કૂલ ઉપર સીધો ફોકસ થયેલો છે. હા, અહીં જેમ વાત કરી તેમ માત્ર અટલ લેબ નહીં, કોરોના સમયમાં આ અટલ લેબને અહીં આગળ પ્રસ્થાપિત કરવામાં આવી. 20 લાખના ખર્ચે, શું વાત છે, સરકારે એને તૈયાર કરીને આપી છે, જ્યાં ઇનોવેશન બેઝ, ખાસ કરીને આપણા સ્વર્ગસ્થ શ્રી વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન એવા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયી ના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર અટલ ટિંકરિંગ લેબ તરીકે ઓળખાતી આ લેબનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતે વિવિધ પ્રકારના એક્ઝિબિશન માટે, ફેર માટે, વૈજ્ઞાનિક પ્રદર્શની માટે અને પોતાની આવડત, પોતાની મૌલિકતા કેળવવા માટે ત્યાં આગળ અટલ ટિંકરિંગ લેબનો ઉપયોગ કરે છે. એના માટે સંસ્થા દ્વારા એક ચોક્કસ શિક્ષકને પણ મેળવવામાં આવેલા છે, જે સરકાર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ઉપરાંત વિક્રમ એ સારાભાઈ સેન્ટર અમદાવાદ દ્વારા પણ આપણને 2 વિશિષ્ટ પ્રકારની લેબ પણ ઇનોવેશન માટે આપવામાં આવી છે, અને એ છે વાહ લેબ, વી ઓલ આર હ્યુમન્સ, અને સ્પેસ ક્લબ પણ ચલાવવામાં આવે છે. ઓકે સર, ડીએન હાઈસ્કૂલની અંદર તમે કીધું એ પ્રમાણે કે વાણિજ્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પીરસવામાં આવે છે. દર વર્ષે શું રિઝલ્ટ હોય છે ડીએન હાઈસ્કૂલનું? ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 કોમર્સ તેમજ ધોરણ 10નું. સંસ્થાની આ ડીએન હાઈસ્કૂલ નામાંકિત સંસ્થા છે. ઉત્તરોત્તર શૈક્ષણિક ક્ષેત્રે એના પ્રયોગો સફળતા પામે છે. આ સંદર્ભે
પરિણામના સંદર્ભમાં વાત કરીએ તો 10 અને 12નું પરિણામ હંમેશા સર્વશ્રેષ્ઠ જ હોય છે. શું વાત છે? 10મા ને 12માનું વાણિજ્ય પ્રવાહ અને વિનયન શાખાનું 80% આસપાસ રિઝલ્ટ રહે છે. વિજ્ઞાન પ્રવાહમાં મોટા ભાગે 70 થી 80% વચ્ચે પરિણામ આવે છે. ઓવરઓલ જોવા જઈએ તો જે સાતત્ય જળવાવું જોઈએ એ સાતત્ય જાળવવામાં સંસ્થા પોતાનો આગવો ફાળો આપી રહી છે અને તેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીના માધ્યમ માટે પણ અનેક એવા કાર્યક્રમો શૈક્ષણિક સંસ્થામાં ચાલી રહ્યા છે. અચ્છા, એટલે કહી શકાય કે પરિણામ બાબતે સંસ્થા પોતાની આગવી પ્રતિભા એ પ્રદર્શિત કરી રહી છે. ઓકે સર, મેં એવું છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે ડીએન હાઈસ્કૂલની અંદર અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓ ભણીને ગયા, 1916 થી વિદ્યાર્થીઓ ભણીને ગયા છે, બરોબર, એ અત્યારે કઈ પોઝિશન ઉપર છે અને કઈ પોઝિશન સુધી ડીએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પહોંચ્યા છે? હું એના માટે એમ કહી શકું 1916 થી હાલ એટલે 110 વર્ષના હા, એક સદીથી વધારે લાંબી મંજિલમાં જે પથ કપાયો છે એ જોતા વિવિધ શાખાઓમાં અને વિવિધ ક્ષેત્રોમાં નામાંકિત વિદ્યાર્થીઓની સંખ્યા અસંખ્ય છે. શું વાત છે? આમાં મોટા ભાગે ડોક્ટર, ઉદ્યોગપતિઓ, સંશોધકો, એન્જિનિયર્સ, સમાજ સેવી સંસ્થાઓ કાર્યરત કરનાર સેવાભાવી વિદ્વાનો તરીકે, એટલું જ સૌથી મોટી સંસ્થા ચારુતર વિદ્યામંડળના પણ સ્વર્ગસ્થ એવા ભૂતપૂર્વ ડોક્ટર CL પટેલ સાહેબ પણ આ જ સંસ્થાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. વિઠ્ઠલભાઈ સાહેબને કેવી રીતે ભૂલી શકાય? વિઠ્ઠલ દાદાના હુલામણા નામથી જે પ્રચલિત છે કે જેમણે શિક્ષક, આચાર્ય, મંત્રી, પ્રમુખ અને સમગ્ર કરતા હર્તા તરીકે આ સંસ્થાને એક આગવી કક્ષાએ પહોંચાડી છે કે જેના માનમાં 13મી જાન્યુઆરી હંમેશા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એલ્યુમિની સ્નેહ મિલન સમારોહ પણ યોજવામાં આવે છે. ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ સાંસદો, ધારાસભ્યો તેમજ વિવિધ પ્લેટફોર્મ પર પ્રમુખ તરીકે પણ કાર્યરત એવા ઘણા બધા આ સંસ્થામાંથી વિદ્યાર્થીઓ પોતે આગળ આવેલા છે. અને હું કહી શકું તેમ અત્ર તત્ર સર્વત્ર તમે જ્યાં જાઓ, દુનિયાના કોઈ ખૂણે જાઓ, ડીએનનો કોઈ ને કોઈ વિદ્યાર્થી તમને કોઈ પણ સ્વરૂપે તમારી સામે અવશ્ય પ્રગટ થશે ને થશે. શું વાત છે મિત્રો! આ હતી એવી સંસ્થા કે જ્યાં સંસ્કારની સાથે સાથે સંસ્કૃતિ તેમજ પુસ્તકનું પણ જ્ઞાન આપવામાં આવે છે. અને ડીએન તમારો ખૂબ ખૂબ આભાર છે અમારી સાથે જોડાયા તે બદલ. બસ આવા જ એપિસોડ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.